ગઈકાલે સાંજે હું મારા જ ઘરમાં હતી, પરંતુ મને પહેલીવાર એવું લાગ્યું જાણે હું કોઈ બીજાની વાર્તા સાંભળી રહી છું. બહાર જાન્યુઆરીની હળવી ઠંડી હતી. બાલ્કનીના કાચ પર ધુમ્મસનું પાતળું પડ જામી રહ્યું હતું અને રસોડામાં આદુ ઇલાયચી વાળી ચાની સુગંધ ફેલાઈ રહી હતી. મેં ગેસ ધીમો કરી દીધો હતો જેથી દૂધ ઉભરાઈ ન જાય, અને બરાબર તે જ સમયે ડ્રોઈંગ રૂમમાંથી હસવાનો દબાયેલો અવાજ આવ્યો. કોઈ વિડીયો નહોતો ચાલી રહ્યો. અવાજ માણસોનો હતો, મારા પતિનો અને એવા કેટલાક પુરુષોનો જેમને હું અવાજથી ઓળખતી હતી. મેં ચમચી ત્યાં જ છોડી દીધી અને ધીમેથી રસોડાની લાઈટ ઝાંખી કરી દીધી. મારી આદત છે, જ્યારે કોઈ વાત છુપાઈને થઈ રહી હોય ત્યારે કાન પોતાની મેળે સતર્ક થઈ જાય છે. હું કોઈ જાસૂસ નથી. હું અનન્યા છું, એક સાધારણ સ્ત્રી જે નોકરી પણ સંભાળે છે, ઘર પણ અને સંબંધોમાં સાધારણ બની રહેવા માંગે છે. મારા પતિ રાઘવ બહારથી ખૂબ શાંત અને સમજદાર દેખાય છે. કોલોનીમાં લોકો તેમને સીધો માણસ કહે છે, અને સાચું કહું તો હું પણ એ જ માનતી હતી જ્યાં સુધી મેં પેલી વાતચીત ન સાંભળી. ડ્રોઈંગ રૂમમાં રાઘવનો ફોન સ્પીકર પર હતો. પડદા અડધા ખેંચાયેલા હતા, ટીવી બંધ હતું અને સોફા પાસે પેલી જૂની ખુરશી પડી હતી જેના પર બેસીને રાઘવ અવારનવાર લેપટોપ પર કામ કરે છે. હું દરવાજા પાસે રોકાઈ ગઈ. મારું પડછાયું અંદર ન પડે એટલા માટે હું દિવાલને અડીને ઊભી રહી ગઈ, બસ એટલી જ રીતે કે અવાજ સાફ સંભળાય. ભાઈ, સીધી વાત છે, કોઈએ કહ્યું. અવાજ ભારે હતો, જાણે પોતાને ખૂબ અનુભવી સમજતો હોય. સ્ત્રીઓ ત્યારે જ આદર કરે છે જ્યારે ડર હોય કે તું હાથમાંથી નીકળી જઈશ. બીજો અવાજ તરત જ આવ્યો, હસતા હસતા. હા યાર, બસ એક નાનકડો ટેસ્ટ. કાલે સવારે કહી દેજે. મને લાગે છે કે આપણે બંને અલગ થઈ જઈએ તો વધુ સારું રહેશે. બસ જોજે કે કેવું રિએક્શન આવે છે. હું પલક ઝબકવાનું ભૂલી ગઈ. મારી ચાની કેટલી ધીમી ધીમી સીટી વગાડી રહી હતી, પરંતુ મારા અંદર કશુંક વધુ જોરથી અવાજ કરી રહ્યું હતું. હું ઓળખી ગઈ. આ સમીર હતો, રાઘવનો ઓફિસ વાળો મિત્ર, જે દરેક વાતને રમતની જેમ બોલે છે અને જે દરેક સંબંધને જીત હારની જેમ જુએ છે. ત્રીજો અવાજ પણ હતો, થોડો તીણો અને અણીદાર. અને રેકોર્ડ રાખજે ભાઈ, મતલબ પછી જોજે કે તે કેવી રીતે બિહેવ કરે છે. આ વફાદારીની કસોટી છે. આજકાલ ભરોસો કોના પર કરવો? મેં મુઠ્ઠીઓ ભીસી લીધી. મારા મનમાં પહેલો સવાલ ઉઠ્યો, રાઘવે આ વાત મને કેમ ન જણાવી? બીજો સવાલ વધુ તીખો હતો, રાઘવ સાંભળી કેમ રહ્યો છે? પછી રાઘવનો અવાજ આવ્યો, થોડો ધીમો અને ખચકાટ વાળો. પણ આવું કરવું ઠીક છે ખરું? મતલબ અનન્યા મૂર્ખ તો નથી જ? તેને શંકા થઈ ગઈ તો? સમીર હસ્યો. શંકા? ભાઈ, એ જ તો મજા છે. તું શાંત રહેજે, એકદમ સિરિયસ ફેસ. કહી દેજે કે હું ખુશ નથી, અને પછી જોજે કે તે તને કેવી રીતે રોકે છે. જો સાચે જ પ્રેમ કરતી હશે તો ગભરાશે, કોશિશ કરશે, તને મનાવશે. તે પહેલો માણસ ફરી બોલ્યો, જાણે નિયમ શીખવતો હોય. અને એક વાત, રિએક્શન પરથી નિર્ણય કરજે. જો તે કહે કે ઠીક છે તો સમજી જજે કે તે ઇમોશનલી ઇન્વેસ્ટ નથી. તો તું સાચો હતો. મારા દિલમાં કંઈક તૂટીને પડ્યું. આટલો સીધો હિસાબ? જાણે સંબંધ કોઈ થર્મોમીટર હોય. ડિગ્રી જોઈ અને ફેસલો કરી લીધો. હું દિવાલની ટેકે ઊભી રહી, પરંતુ મારા પગમાં હળવી ધ્રુજારી હતી. અને સૌથી ખરાબ એ નહોતું કે તે લોકો આવી વાતો કરી રહ્યા હતા. સૌથી ખરાબ એ હતું કે રાઘવ ચૂપ હતો, ટોકી રહ્યો નહોતો. આ ખોટું છે એમ કહી રહ્યો નહોતો. રાઘવે બસ એટલું જ કહ્યું, અને જો અનન્યા સાચે જ કહી દે કે ઠીક છે, અલગ થઈ જઈએ તો? પેલા માણસે અઠહાસ્ય કર્યું. તો પછી તું પણ એક્ટિંગ કરજે. કહેજે, જો તને મારી પરવા નથી, પછી લાગણી આવશે, પછી તે તારી પાછળ ભાગશે. મારા ગળામાં કંઈક અટકી ગયું. ગિલ્ટ. મતલબ રમતનો નિયમ એ છે કે બીજાને દોષી અનુભવ કરાવો, જેથી તે તમને સાબિત કરે કે તે સારો માણસ છે. અને આ બધું મારા ઘરમાં, મારા નામ સાથે, મારી જિંદગી ઉપર. એક પળ માટે મને થયું કે હું અંદર જઈને ચિલ્લાવ, કહું કે તમે લોકો સંબંધ બનાવી રહ્યા છો કે તમાશો. પરંતુ પછી મારા ભીતર એક અલગ શાંતિ ઉતરી, ખૂબ ઠંડી અને એકદમ સ્પષ્ટ, જાણે કોઈએ મારા મગજમાંથી ધુમાડો હટાવીને કાચ સાફ કરી દીધો હોય.
અને તે સાપ કાચમાં મને એક વાત દેખાય, જો હું અત્યારે ફાટી પડીશ તો આ લોકો કહેશે, જુઓ સ્ત્રીઓ ઇમોશનલ હોય છે. જો હું રોઈશ તો આ લોકો કહેશે, જુઓ કંટ્રોલ થઈ ગઈ. અને જો હું લડાઈ કરીશ તો રાઘવ પોતાને ભોગ બનેલો બનાવી દેશે. હું તો બસ સમજવા માંગતો હતો. મેં નક્કી કર્યું કે હું મારું સન્માન કોઈની કસોટીનો જવાબ નહીં બનવા દઉં. હું લડીશ નહીં, હું રમીશ પણ નહીં. હું ફક્ત સત્યની સાથે ઊભી રહીશ. મેં ધીમેથી પાછળ ડગલા ભર્યા, રસોડામાં પાછી ગઈ, ગેસ બંધ કર્યો, કપમાં ચા ગાળી. હાથ બિલકુલ સ્થિર નહોતા, તેમ છતાં મેં કોશિશ કરી કે અવાજ ન થાય. મારા મગજમાં એક એક દ્રશ્ય બનવા લાગ્યું. કાલે સવારે રાઘવ કયા ચહેરા સાથે મારી સામે આવશે, કયું વાક્ય બોલશે, અને પછી તે મારા રિએક્શનની શોધ કરશે, જાણે હું કોઈ પરીક્ષાની ઉત્તરવહી હો. હું ચા લઈને બહાર આવી. ડ્રોઈંગ રૂમમાં પગ મૂકતા જ મેં મારા ચહેરા પર રોજ જેવો જ ભાવ રાખ્યો. ન વધુ ખુશી, ન વધુ ચિંતા. રાઘવ ખુરશી પર બેઠો હતો. ફોન તેની હથેળીમાં હતો. તેણે જલ્દીથી સ્પીકર બંધ કર્યું, સ્ક્રીન નીચે કરી દીધી. તેની આંખોમાં એક સેકન્ડ માટે અપરાધ ભાવની ચમક આવી. પછી તેણે તેને સ્મિતથી ઢાંકી દીધી. ચા? મેં સામાન્ય અવાજમાં પૂછ્યું. હા, આભાર, રાઘવે કહ્યું, જાણે તેને કંઈ સાંભળ્યું જ ના હો. મેં કપ સામે રાખ્યો. તેની આંગળીઓ કપની ગરમીથી ધ્રુજી કે મારી આંખો એવું જોવા માંગતી હતી. મને ખબર નથી. તેને નજર મિલાવી નહીં, અને અચાનક મને પેલી બધી નાની નાની વાતો યાદ આવવા લાગી, જે છેલ્લા કેટલાક મહિનાઓથી જમા થઈ રહી હતી. રાઘવનો ફોન વારંવાર સાયલન્ટ પર જવો, ઓફિસ પછી મોડે સુધી મીટિંગ, અને ઘરે આવીને વગર કારણે મારી સામે એવી રીતે જોવું, જાણે કંઈક મૂલ્યાંકન કરી રહ્યો હોય, જાણે હું પત્ની નહીં પણ કોઈ રિપોર્ટ હો. હું સોફા પર બેઠી અને મારા અંદર ઉભરાતી વાતો પર ઢાંકણ મૂક્યું. હું ઈચ્છતી તો અત્યારે જ કહી શકતી હતી, મેં બધું સાંભળી લીધું છે, પણ સત્ય એ હતું કે રાઘવને ફક્ત બેનકાબ કરવા નહોતી માંગતી. હું તેના ભીતરનું સત્ય પણ જોવા માંગતી હતી. આ કસોટી તેની નબળાઈ છે કે તેની વિચારધારાનો હિસ્સો બની ગઈ છે. આ તફાવત બહુ મોટો છે. રાઘવે ચાની ચૂસકી લીધી અને બોલ્યો, આજે ઓફિસ કેવી હતી? મેં તેની તરફ જોયું. તેના અવાજમાં એક બનાવટી હળવાશ હતી, જાણે તે કાલની સ્ક્રિપ્ટ પહેલા બધું સામાન્ય રાખવા માંગતો હોય. મેં પણ એ જ કર્યું. એ જ મારી દવા હતી, સામાન્ય બની રહેવું, જેથી અસામાન્ય સ્પષ્ટ દેખાય. ઠીક હતી, મેં કહ્યું. ટીમમાં એક નવી છોકરી આવી છે, બહુ હોશિયાર છે પણ ડરે પણ છે. તેને લાગે છે કે લોકો તેને જજ કરી રહ્યા છે. રાઘવે માથું હલાવ્યું. આપણે લોકો તો કરીએ જ છીએ, મેં ધીમેથી કહ્યું. હા, અને જ્યારે કોઈ ડરે છે ત્યારે તે વિચિત્ર નિર્ણયો પણ લઈ લે છે. ક્યારેક એવા નિર્ણયો જે પછીથી સંબંધો તોડી નાખે છે. તે એક સેકન્ડ માટે રોકાયો. કદાચ તેણે વિચાર્યું કે હું ઈશારો કરી રહી છું. પછી તેણે પોતાને સંભાળ્યો. ક્યાં સંબંધની વાત કરે છે? સામાન્ય વાત છે, મેં સ્મિત કરીને કહ્યું. માણસ ત્યારે સૌથી ખોટું કામ કરે છે જ્યારે તેને ભરોસો નથી હોતો, કાં તો પોતાના પર અથવા સામેવાળા પર. મેં આ વાક્ય એવી રીતે કહ્યું જાણે હું કોઈ પુસ્તક વાંચીને સંભળાવતી હોઉં, પણ અંદરથી હું જોઈ રહી હતી કે રાઘવની આંખો પલકાવવાની રીત બદલાઈ ગઈ. તેને અસહજતા થઈ, અને તે જ અસહજતામાં મને પહેલો બોધ મળ્યો. જ્યારે કોઈ ચાલાકી તરફ જાય છે ત્યારે તેને સત્યથી ડર લાગે છે, કારણ કે સત્યમાં જવાબદારી હોય છે. તે રાત્રે અમે બંને જમીને પોતપોતાના કામમાં લાગી ગયા. રાઘવે વારંવાર મોબાઈલ જોયો. મને ખબર હતી કે તેના મિત્રો તેને કોચિંગ આપી રહ્યા છે, અને મેં પણ મારો ફોન ઉઠાવ્યો, પણ કોઈને કોલ કરવા માટે નહીં. મેં મારી નોટ્સમાં 3 લાઈનો લખી. ખૂબ સાધારણ, ખૂબ સાફ. પહેલી, હું કોઈ કસોટીનો હિસ્સો નહીં બનું. બીજી, હું સ્પષ્ટ સીમા નક્કી કરીશ. ત્રીજી, હું અપમાન નહીં પણ સમાધાન ઈચ્છીશ. આ 3 લાઈનોમાં મારા માટે 3 ઉંમરના લોકોની 3 જરૂરિયાતો હતી. યુવાનો જે અવારનવાર પિયર પ્રેશરમાં સંબંધને રમત સમજી લે છે. મિડલ એજ જે કામ, તણાવ અને ઈગો વચ્ચે સંવાદ ભૂલી જાય છે. અને 50+ જેમના માટે સન્માન અને ઘરની શાંતિ સૌથી કિંમતી હોય છે, અને જે ઈચ્છે છે કે તેમના બાળકો, વહુ, દીકરા સંબંધોને તમાશો ના બનાવે. રાત્રે પથારીમાં રાઘવ પડખા ફેરવતો રહ્યો. હું તેના શ્વાસને લઈ સાંભળતી રહી. તેના કપાળ પર ચિંતા હતી, પણ તે ચિંતા અમારા સંબંધની નહીં પણ કાલના રિએક્શનની હતી.
અને આ વાત મને ખોચી, કારણ કે પ્રેમમાં ડર હોઈ શકે છે, પણ પ્રેમમાં પરીક્ષા નથી હોતી. પરીક્ષા શાળામાં હોય છે, સંબંધમાં તો વાતચીત હોય છે. સવાર થતા પહેલા મારી આંખ મળી ગઈ, પણ ઊંઘ કાચી હતી, જાણે મનનો એક હિસ્સો પહેરો આપી રહ્યો હોય. સવારે જ્યારે હું જાગી ત્યારે બહાર તડકો હજી નવો જ આવ્યો હતો. બારીમાંથી કોલોનીનો પાર્ક દેખાતો હતો, જ્યાં કેટલાક વડીલો ધીમે ધીમે ટહેલી રહ્યા હતા. મને થયું, આ લોકોએ કેટલી લડાઈઓ જોઈ હશે, તેમ છતાં હવે તેમની ચાલમાં શાંતિ છે. શાંતિ જે કોઈ રમતથી નથી આવતી, શાંતિ પ્રામાણિકતાથી આવે છે. હું રસોડામાં ગઈ, નાસ્તો બનાવવા લાગી. પરોઠાની હળવી સુગંધ ફેલાવા લાગી. રાઘવ તૈયાર થઈને બહાર આવ્યો. તેણે શર્ટના બટન લગાવ્યા, ઘડિયાળ જોઈ, પછી મારી તરફ એવી રીતે જોયું જાણે મારી આંખોમાં પૃષ્ટિ શોધી રહ્યો હોય. તે હજી પણ સામાન્ય બનવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તેનું શરીર તેને દગો આપી રહ્યું હતું. ખભા ટટાર હતા, હાથ વારંવાર ખિસ્સામાં જઈ રહ્યા હતા. આજે તું જલ્દી? મેં પૂછ્યું. હા, તેણે કહ્યું. કામ થોડું વધારે છે. મેં માથું હલાવ્યું. ઠીક છે, નાસ્તો કરી લે. તે બેસી ગયો, ચૂપચાપ ખાતો રહ્યો. પછી અચાનક બોલ્યો, અનન્યા, આજે સાંજે આપણે બહાર જઈએ? મેં તેની તરફ જોયું. આ નવું હતું. કદાચ મિત્રોએ કહ્યું હશે, પહેલા સુગરકોટ કરો, પછી આંચકો આપો. મેં મારો અવાજ સ્થિર રાખ્યો. ક્યાં? ક્યાંય પણ, બસ વાત કરવી છે. મેં સ્મિત હળવું રાખ્યું, જેથી તે મારા ભીતરનું તોફાન ન વાંચી શકે. સાંજે જોઈશું. રાઘવ ઓફિસે જતો રહ્યો. દરવાજો બંધ થયો તો મારા કાનમાં પેલી કાલની વાતો ફરી ગુંજવા લાગી. ટેસ્ટ, રિએક્શન, રેકોર્ડ, લોયલ્ટી. હું થોડી વાર ત્યાં જ ઊભી રહી. પછી મેં મારા ચહેરા પર પાણીના ચાંટા માર્યા અને પોતાની જાતને કહ્યું, આજે તું ડગીશ નહીં, આજે તું સાફ બોલીશ. બપોરે મારા ફોન પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો. ફક્ત 2 શબ્દો હતા, કાલે યાદ રાખજો. મેં સ્ક્રીનને લાંબો સમય સુધી જોઈ. મારું દિલ એકવાર ધબકારો ચૂકી ગયું. આ નંબર રાઘવના કોઈ મિત્રનો હોઈ શકે, અથવા પોતે રાઘવનો સેકન્ડ નંબર કે કોઈ બીજું. પણ મેસેજનો અર્થ સાફ હતો. આજે ફક્ત વાત નહીં થાય, આજે એક સ્ક્રિપ્ટ ચાલશે. મેં તરત જ કોઈ ડ્રામા ના કર્યો. મેં મારા કામ પતાવ્યા. સાંજ ઢળવા લાગી તો મેં ઘરને એવું જ રહેવા દીધું જેવું રોજ રહે છે, જેથી રાઘવને લાગે કે બધું સામાન્ય છે. મેં બસ એક વસ્તુ અલગ કરી. મેં કપડાં પસંદ કરતી વખતે લાલ સાડી ના પહેરી કે ભારે ઘરેણા નહીં. મેં હળવું સુતરાઉ કુર્તું પહેર્યું, વાળ સાધારણ બાંધ્યા અને ચહેરા પર પેલો શાંત ભાવ રાખ્યો, જે મારા ભીતરની સૌથી મોટી તાકાત હતી. દરવાજાની સાંકળ ખકડી. રાઘવ આવી ગયો હતો. તેની સાથે હવા પણ અંદર આવી, ઠંડી, ઝડપી અને અજીબ રીતે ભારે. રાઘવે બૂટ ઉતાર્યા, પાણી પીધું અને મારી તરફ જોયા વગર જ બોલ્યો, અનન્યા, આપણે બેસીને વાત કરવી જોઈએ. તેણે આપણે કહ્યું, પણ તેના અવાજમાં હુંનો અહંકાર હતો. તે એ જ લાઈન બોલી રહ્યો હતો જે કોઈ બીજાએ તેને શીખવાડી હતી. તેણે ડ્રોઈંગ રૂમની લાઇટ તેજ કરી દીધી, જાણે મંચ તૈયાર કરી રહ્યો હોય. પછી તે સોફાની સામે ઊભો રહી ગયો, બંને હાથ જોડીને, જાણે કોઈ દયાની ભીખ માંગવા નહીં, પણ કોઈ નિર્ણયની ઘોષણા કરવા આવ્યો હોય. હું પણ સામેની ખુરશી પર બેસી ગઈ. મેં મારા હાથ ખોળામાં રાખ્યા અને તેની આંખોમાં સીધું જોયું, વગર સવાલે, વગર ગભરાટે, વગર વિનંતીએ, બસ એક ઇન્સાનની જેમ. રાઘવે ઊંડો શ્વાસ લીધો. તેની ગરદનની નસ ઉપસી આવી અને પછી તેને એ શબ્દો કહી દીધા જેનું રિહર્સલ તેણે ઘણીવાર કર્યું હશે. મને લાગે છે કે આપણે થોડા દિવસો માટે અલગ થઈ જવું જોઈએ. આ કહેતાની સાથે તેની આંખો મારા ચહેરા પર ટકી ગઈ, જાણે તે મારું હૃદય ધબકતું જોવા માંગતો હોય, જાણે તે ઈચ્છતો હોય કે હું તૂટી પડું, જાણે મારા તૂટવાની તેને ખાતરી મળશે કે હું તેની જ છું. મેં એક પળની પણ વાર ન કરી. મેં તેટલી શાંત અવાજમાં કહ્યું, ઠીક છે, જો તને લાગે છે કે અલગ રહેવું જરૂરી છે તો આપણે અલગ રહીશું. અને બરાબર તે જ ક્ષણે રાઘવના ચહેરા પરથી રંગ ઉડી ગયો. તેની પલકો ઝડપથી ઝબકવા લાગી. તેના હોઠ અડધા ખુલ્લા રહી ગયા. તેને આ જવાબ જોઈતો નહોતો. તેને તો એ જવાબ જોઈતો હતો જે તેના મિત્રો ઈચ્છતા હતા. રોવું, પકડવું, મનાવવું, પડી જવું. તે બસ આટલું જ બોલી શક્યો. તું આટલી આસાનીથી? મેં તેની વાત પૂરી ના થવા દીધી. મેં ખુરશી પરથી થોડા આગળ નમીને ખૂબ જ સાફ અને ધીમા અવાજમાં કહ્યું, રાઘવ, અલગ થવું આસાન નથી હોતું.
પણ કોઈને રોકવું પણ સાચું નથી હોતું. જો તે પોતે જવા માંગતો હોય, હવે તું જણાવ, આ નિર્ણય તારો છે કે કોઈ બીજાનો? મારા સવાલે રૂમની હવા ચીરી નાખી. રાઘવનો ફોન તેની જેબમાં વાઇબ્રેટ થયો. સતત જાણે કોઈ બહાર બેઠેલો દિગ્દર્શક તેને આગલા ડાયલોગની યાદ અપાવી રહ્યો હોય. રાઘવે ધીમેથી જેબ તરફ હાથ લંબાવ્યો અને હું જોઈ રહી હતી કે તેના ચહેરા પર ડરનો એક નવો પડછાયો ઉતરી રહ્યો હતો, કારણ કે હવે કસોટીનો અસલી સવાલ બદલાઈ ચૂક્યો હતો. હવે સવાલ એ નહોતો કે હું તેને કેટલો પ્રેમ કરું છું. હવે સવાલ એ હતો કે તે મને કેટલું સન્માન આપે છે. અને તેના ફોનની સ્ક્રીન પર નામ ચમકી રહ્યું હતું, સમીર. મેં મારો શ્વાસ અંદર રોક્યો અને રાઘવે કોલ ઉપાડવા માટે ફોન કાન પાસે લીધો. બરાબર ત્યારે જ બહાર ડોરબેલ વાગી, એક લાંબી અને તેજ ડોરબેલ. મેં રાઘવ તરફ જોયું, રાઘવે મારી તરફ, અને અમે બંને સમજી ગયા કે આજની રાત ફક્ત અમારી નથી રહેવાની. દરવાજાની બહાર કોણ ઊભું હતું અને આ કસોટીનું આગલું પગલું શું હતું તે જાણીને મારું દિલ પહેલીવાર સાચે જ કાંપી ઉઠ્યું. ડોરબેલનો અવાજ એટલો તેજ હતો કે મારી કરોડરજ્જુમાં વીજળી જેવું દોડી ગયું. રાઘવના હાથમાં ફોન હતો. સ્ક્રીન પર સમીર ચમકી રહ્યો હતો અને તેની આંગળીઓ ધ્રુજતી ધ્રુજતી કોલ ઉપાડવા જઈ રહી હતી. મેં એક પળ માટે તેની આંખોમાં જોયું, એ જ આંખો જે ક્યારેય મારા માટે ભરોસાનું ઘર હતી, આજે કોઈ બીજાની સ્ક્રિપ્ટના ડરથી ભરેલી હતી. દરવાજો, રાઘવે અડધા અવાજમાં કહ્યું. હું ઊભી થઈ, ખૂબ સામાન્ય ચાલથી, જાણે રોજનું કામ હોય. પણ મારા મનમાં એક એક ડગલાની સાથે એક એક સવાલ ઉઠી રહ્યો હતો. કોણ છે? કેમ આવ્યું છે? અને સૌથી મોટો સવાલ, શું આ એ જ લોકો છે જે મારા પતિને મારી સામે રમત રમવા માટે મોકલી રહ્યા છે? મેં સાંકળ ખોલી. દરવાજા પર 3 લોકો હતા. સૌથી આગળ સમીર. તેના ચહેરા પર એવું સ્મિત હતું જાણે તે કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવ્યો હોય. તેની પાછળ બીજા 2 માણસો. એકને હું ઓળખતી હતી, રાઘવનો જુનિયર મોહિત. બીજો અજાણ્યો હતો, કદાચ પેલો ભારે અવાજવાળો જેણે ગઈકાલે રાત્રે કહ્યું હતું કે સ્ત્રીઓ ડરથી રિસ્પેક્ટ કરે છે. સમીરે કોઈ સંકોચ વગર કહ્યું, ભાભીજી નમસ્તે. અરે બસ પાસે જ હતા. વિચાર્યું 1 મિનિટ મળતા જઈએ. રાઘવ ઘરે છે ને? તેના શબ્દો સભ્ય હતા પણ નજર બેશરમ હતી, જાણે તે મારા ચહેરા પર પળે પળ બદલાતા ભાવો પકડવા માંગતો હોય, જાણે હું કોઈ શો હો. મારી પાછળથી રાઘવનો અવાજ આવ્યો, કોણ છે? સમીરે અંદર ડોક્યું કરતા કહ્યું, હું છું યાર, સમીર. અને મોહિત. અને આ અંકલ છે, અરવિંદ સર. બસ હેલો કહેવા આવ્યા. અરવિંદ સર નામ સાંભળતા જ મને થયું કે આ એ જ માણસ છે જે રૂલ બુક વાંચી રહ્યો હતો. મારું મન થયું કે દરવાજો બંધ કરી દઉં, પણ મેં દરવાજો પૂરો ન ખોલ્યો. બસ એટલો જ કે મારી ઉમરો મારી તરફ રહે. ઉમરો એટલે સીમા, અને આજે મારી સીમાઓ બનાવવાની હતી. મેં બિલકુલ શાંત અવાજમાં કહ્યું, નમસ્તે. રાઘવ અત્યારે વ્યસ્ત છે. તમે લોકો કાલે અથવા ઓફિસમાં મળી શકો છો. સમીરે હસીને કહ્યું, અરે ભાભી, વ્યસ્ત તો અમે પણ છીએ, પણ સંબંધો માટે સમય કાઢવો પડે છે. તેના બોલવાની રીત એવી હતી માણે તે કોઈ ઊંડો બોધ આપી રહ્યો હોય, પણ બોધ નહોતો, ચાલ હતી. હું તેની આંખોના ખૂણામાં છુપાયેલી મજાક ઉડાવતી ચમક જોઈ રહી હતી, અને મેં તેજ પળે નક્કી કરી લીધું, હું આજે તેમની ભાષામાં જવાબ નહીં આપું. હું મારી ભાષામાં બોલીશ, સાફ, ટૂંકું, વગર કોઈ ડ્રામાએ. મેં માથું હળવું હલાવ્યું. ઠીક છે, પણ અંદર આવવાની જરૂર નથી. જે કહેવું હોય તે અહીં જ કહી દો. મોહિતે અસહજ થઈને આમ તેમ જોયું. કદાચ તેના ભીતર થોડી શરમ બાકી હતી, પણ સમીર, તે તો જાણે મંચ પર ઉભેલો અભિનેતા હતો. તેણે બંને હાથ જોડીને નાટક કર્યું. અરે નહીં ભાભી, બસ 2 મિનિટ. રાઘવ સાથે એક જરૂરી વાત. મેં મારી જગ્યા ન બદલી. જરૂરી વાત તો ઓફિસમાં પણ થઈ શકે છે. પાછળથી રાઘવ આવી ગયો. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. તે સમજી ગયો હતો કે આ લોકો ટેસ્ટની વચ્ચે જ ઘૂસી આવ્યા છે, અને હવે આ ટેસ્ટ ફક્ત મારો નહોતો રહ્યો, તેનો પણ થઈ ગયો હતો. તે મારી પાછળ ઊભો રહ્યો, પણ એટલો દૂર કે હું અનુભવી શકું કે તે મારી સાથે છે કે નહીં. સમીરે રાઘવ તરફ જોઈને આંખ મારી. ભાઈ, કેવી ચાલી રહી છે? બધું ઠીક? તેનું બધું ઠીક અસલમાં એ હતું કે ટેસ્ટની સ્ક્રિપ્ટ ચાલી રહી છે કે નહીં. રાઘવની આંખો
એક પણ મારી તરફ આવી. હું ચૂપ હતી. મેં તેને મોકો આપ્યો કે તે પોતે નક્કી કરે કે તે પતિ બનશે કે કઠપૂતળી. રાઘવે ગળું સાફ કર્યું. સમીર, અત્યારે સાચો સમય નથી. સમીરે જાણે મજાકમાં કહ્યું, અરે યાર, સમય તો જિંદગીમાં ક્યારેય સાચો નથી હોતો. અને અમે તો સાંભળ્યું છે કે તમે લોકો થોડા દિવસો માટે અલગ. તેણે શબ્દો એવી રીતે ઉચ્ચાર્યા જાણે તે કોઈ અફવા જણાવી રહ્યો હોય. પરંતુ આ અફવા નહોતી, આ તેમનો પ્લાન હતો. અને તે પ્લાન મારા ઉમરા પર ઊભો રહીને મારા ઘરમાં ઘૂસી રહ્યો હતો. મારા અંદર ગુસ્સાની એક ગરમ લહેર ઉઠી. પણ હું તે જ પળે એક વાત યાદ કરી ગઈ. જ્યારે સામેવાળો તમને ઉશ્કેરે છે ત્યારે તે તમારું સંતુલન ઈચ્છે છે, કારણ કે તમારું સંતુલન તૂટશે તો તેનો કંટ્રોલ વધશે. મેં ધીમેથી શ્વાસ લીધો અને બોલી, સમીરજી, આ ઘરની બાબત છે, કોઈ બહારની વ્યક્તિ માટે ચર્ચાનો વિષય નથી. અરવિંદ સરે પહેલી વાર બોલ્યું. તેની અવાજ વળી ભારે હતી, જાણે આદેશ આપી રહી હોય. જુઓ બહેનજી, અમે બહારના નથી, અમે રાઘવના શુભેચ્છક છીએ. આજકાલના સમયમાં માણસે જોઈ તપાસીને ચાલવું પડે છે. તમે સમજી રહ્યા હશો. મેં તેની તરફ જોયું. તમે કહો છો કે માણસે જોઈ તપાસીને ચાલવું પડે છે. ઠીક છે, તો શું સ્ત્રીને પણ જોઈ તપાસીને ચાલવું જોઈએ કે ફક્ત એક તરફની તપાસ હોય છે? અરવિંદ સર એક પણ ચૂપ થયો. તે કદાચ આવી ભાષાનો ટેવાયેલો નહોતો. સમીર હસી પડ્યો. ભાભી તો સ્માર્ટ છે. મેં સ્મિત ના આપ્યો. સ્માર્ટ હોવું અલગ વાત છે, સન્માનની માંગ અલગ વાત છે. સમીરે રાઘવ તરફ જોઈને કહ્યું, ચાલ ભાઈ, અંદર બેસીએ છીએ, વાત કરી લઈએ. ભાભી પણ સાંભળી લેશે, જેથી સ્પષ્ટતા રહે. આ એ જ ચાલ હતી બધાની સામે, કારણ કે બધાની સામે વાત થશે તો મારી ઇજ્જત પણ બધાની સામે જ તોલાશે. અને પછી કાલે ઓફિસમાં, પરમ દિવસે કોલોનીમાં, દરેક જગ્યાએ આ વાર્તા મજેથી સાંભળવામાં આવશે. ભાઈની પત્ની તો, મેં ખૂબ સાફ શબ્દોમાં કહ્યું, ના, અંદર કોઈ નહીં આવે. રાઘવે મને જોઈ. તેની આંખોમાં એક પ્રકારની વિનંતી હતી. કદાચ તે ઈચ્છતો હતો કે હું સમજૂતી કરી લઉં, જેથી આ બધું ટળી જાય. પણ હું સમજી ચૂકી હતી કે નાની નાની વારની સમજૂતી જ મોટા અપમાનનો રસ્તો બને છે. મેં રાઘવને કહ્યું, જો વાત જરૂરી છે તો તું અહીં સાંભળી લે, અને જો આ લોકો તારા મિત્રો છે તો તેમને એ પણ સમજવું જોઈએ કે સીમાઓ શું હોય છે. સમીરનો ચહેરો થોડીવાર માટે કડક થયો. પછી તેણે નકલી હસી કાઢી. અરે સીમાઓ, ઠીક છે, તો અહીં જ ભાઈ, અમે તો બસ એ કહેવા આવ્યા હતા કે તું સાચું કરી રહ્યો છે. ટેસ્ટ જરૂરી હોય છે, ક્યારેક સચ્ચાઈ બહાર કાઢવી પડે છે. મારા કાનમાં ટેસ્ટ શબ્દ ચાકુની જેમ ઉતર્યા. હવે આ સાફ હતું, તે છુપાવી નહોતો રહ્યો, તે ગર્વ કરી રહ્યો હતો. મેં રાઘવ તરફ જોયું. તે આમને જણાવ્યું. રાઘવની નજરો નીચે નમી ગઈ. તેનું ચૂપ રહેવું જ જવાબ હતો. મારા ભીતર એક સેકન્ડ માટે દુઃખે જગ્યા લીધી. ફક્ત એ વાતની નહીં કે તે ટેસ્ટ વિચારી રહ્યો હતો, પણ એ વાતની કે તેણે પોતાના સંબંધની ખાનગી વાતોને પુરુષોની મંડળીમાં ચર્ચાનો વિષય બનાવી દીધી. મેં ફરી પોતાને સંભાળી. દુઃખને હું પછી જીવી લઈશ, અત્યારે મારે પરિસ્થિતિ સંભાળવાની હતી. મેં સમીરને કહ્યું, તમે લોકો જઈ શકો છો. સમીરે કટાક્ષ કર્યો. ભાભી, તમે તો ગુસ્સે થઈ ગયા. જોયું ભાઈ, અમે કહ્યું હતું ને, રિએક્શનથી બધું ખબર પડી જાય છે. તેણે આ વાક્ય જાણી જોઈને જોર આપીને કહ્યું, જેથી રાઘવના મગજમાં પેલો ફોર્મ્યુલા ફરી દોડવા લાગે. આજ તો તેમની ચાલ હતી, માણસને વિચારવા જ ના દેવો, બસ તેને નિયમોમાં બાંધી દેવો. મેં તે જ પળે ખૂબ શાંત રીતે કહ્યું, સમીરજી, હું ગુસ્સે નથી, હું ફક્ત સ્પષ્ટ છું. અને સ્પષ્ટતા જ સંબંધોને બચાવે છે. ચાલાકીઓ સંબંધને તોડે છે. સમીરે આંખો ઝીણી કરીને જોયું. વાહ! પછી તે અચાનક આગળ વધ્યો, જાણે છેલ્લો ઘા કરવા માંગતો હોય. ભાભી, સાચું કહો, તમે ડરો છો કે રાઘવ તમને છોડી દેશે? તેનો સવાલ ઘૃણાસ્પદ હતો, અંગત અને બિલકુલ તે જ જે કસોટીનું કેન્દ્ર હતું. ડર. મેં એક પળ લીધી. પછી મેં કહ્યું, ડર અને પ્રેમમાં તફાવત હોય છે. હું કોઈ માણસને બાંધીને નથી રાખતી, પણ હું મારી ગરિમા પણ ગિરાવીને નથી રાખતી. પછી મેં રાઘવ તરફ જોયું. અને રાઘવ, જો તને લાગતું હોય કે પ્રેમનો પુરાવો ડરથી મળે છે તો તે મને સમજી જ નથી. રાઘવનો શ્વાસ અટકી ગયો. સમીરે મજાક ઉડાવવાના અંદાજમાં સીટી વગાડી. મોહિતે નજર ચુકાવી લીધી. અરવિંદ સરે ગુસ્સામાં કહ્યું, જુઓ, અમે તો ભલાઈ માટે. મેં તેમને રોક્યા.
ભલાઈના નામે અપમાન ના કરશો, તમે લોકો જઈ શકો છો. એક ક્ષણ માટે લાગ્યું કે તે લોકો દલીલ કરશે, પણ કદાચ તેમને મારા ચહેરા પર તે ઠંડક દેખાઈ ગઈ જે બૂમો પાડવા કરતા પણ વધુ ડરામણી હોય છે. સમીરે હાથ ઊંચા કરીને ઠીક છે જેવો ઈશારો કર્યો. ચાલ ભાઈ, ભાભી મૂડમાં નથી, આપણે પછી વાત કરીશું. તે ત્રણેય વળ્યા. જતા જતા સમીરે રાઘવના કાન પાસે આવીને ધીમા અવાજે કંઈક કહ્યું. હું શબ્દો સાંભળી ના શકી, પણ રાઘવનો ચહેરો જાણે વધુ ઉતરી ગયો અને એ જ જોઈને મારા ભીતર એક સવાલ જાગ્યો. સમીરે એવું તો શું કહ્યું જે રાઘવને અંદરથી હલાવી ગયું? દરવાજો બંધ થયો. ઘરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. એ સન્નાટો જે શોરબકોર કરતા વધુ ભારે હોય છે. મેં સાંકળ વાસી. પછી હું ધીમેથી રાઘવ તરફ વળી. રાઘવે મારી તરફ જોયું નહીં. તે બસ સોફા પર બેસી ગયો. બંને હાથ માથા પર રાખીને તેની હાલત એવી હતી જાણે કોઈએ તેને પકડી લીધો હોય. પણ પકડ્યો કોણે? મેં કે તેની પોતાની ભૂલે? અનન્યા, તેનો અવાજ તૂટી રહ્યો હતો. મેં આવું નહોતું ઈચ્છું. મેં બહુ ધીરેથી પૂછ્યું. તો પછી ઈચ્છું હતું કોણે? તે ચૂપ. હું જાણતી હતી તે શું બોલશે. મિત્રોએ કહ્યું હતું બધા કરે છે, બસ એક વાર. પણ મારા માટે આ બહાના નહોતા, કારણ કે બહાનું તે હોય છે જે ભૂલને નાની કરી દે અને જે મારા સન્માનને નાનું કરી દે. તે હું સ્વીકારી શકતી નથી. મેં પાણીનો ગ્લાસ લીધો અને તેની સામે રાખ્યો. પહેલા શ્વાસ ઠીક કર, પછી સાચું બોલ. ગોળ ગોળ ફેરવ્યા વગર રાઘવે પાણી ના પીધું. તેણે બસ કહ્યું. હું બસ ડરી ગયો હતો. ઓફિસમાં બહુ બધું સાંભળવા મળે છે. લોકો કહે છે આજકાલ ભરોસો નથી, અને મને લાગ્યું ક્યાંક તેની વાત હવામાં લટકી ગઈ. જાણે તે પોતે પણ જાણતો ન હોય કે તેને કોનાથી ડર હતો, મારાથી, સંબંધથી કે પોતાની અસુરક્ષાથી. મેં તેની વાત પકડી. ડર હોવો માનવી વાત છે, પણ ડરનો ઈલાજ ચાલાકી નથી, વાતચીત છે. તે આંખો ઉઠાવીને મારી તરફ જોવા લાગ્યો. તેની આંખોમાં શરમ હતી, પણ શરમની પણ એક રમત હોય છે. કેટલાક લોકો શરમ બતાવીને બચી નીકળે છે. હું તે રમતમાં ફસાવા માંગતી નહોતી. તને કઈ વાતનો ડર હતો? મેં પૂછ્યું. રાઘવે ધીમેથી કહ્યું કે તું મારાથી દૂર થઈ રહી છે. મારા હોઠ પર એક પળ માટે હાસ્ય આવ્યું, પણ તે કડવું હતું અને તને લાગ્યું કે મને ડરાવીને તું મને પાસે લાવી દઈશ. તેણે માથું ઝુકાવી લીધું. ના, મને લાગ્યું જો તું રોઈશ, જો તું મને રોકવાની કોશિશ કરીશ તો. મેં વચ્ચે જ કહ્યું, તો તને સારું લાગશે કે તું જરૂરી છે, હે ને? તે કઈ ના બોલ્યો, પણ તેની ચૂપકી દીએ હા કહી દીધું. મેં મનમાં વિચાર્યું, આજ તો આજકાલનો સૌથી મોટો રોગ છે. લોકો પ્રેમને તાકાતનો પુરાવો બનાવી દે છે, અને જ્યારે તાકાત જોઈએ હોય છે ત્યારે તેઓ સામેવાળાને નબળો કરવા માંગે છે. આ વસ્તુ યુવાનો પણ કરે છે જ્યારે મિત્રો કહે છે ટેસ્ટ કર. મિડલ એજ પણ કરે છે જ્યારે ઈગો અને અસુરક્ષા વધે છે, અને ક્યારેક 50+ પણ કરે છે જ્યારે તેમને લાગે છે કે હવે તો મને સન્માન મળવું જોઈએ. પણ સન્માન માંગવામાં નથી આવતું, કમાવામાં આવે છે. મેં રાઘવને કહ્યું, તારા મિત્રો તને શું શીખવાડી રહ્યા છે? એ બતાવે છે કે તું કેવી સંગતમાં છે, પણ તું પોતે શું પસંદ કરે છે એ બતાવે છે કે તું કોણ છે. રાઘવે ધ્રુજતા અવાજે કહ્યું. મેં ભૂલ કરી, પણ હવે હું આને ઠીક કરવા માંગુ છું. મેં માથું હલાવ્યું. ઠીક કરવું મતલબ શું? એક માફી અને પછી બધું જૂના જેવું? તે તરત બોલ્યો, ના, હું સમીરથી અંતર બનાવી લઈશ. મેં હાથ ઊંચો કરીને તેને રોક્યો. અંતર બનાવવું આસાન છે. અસલી મુશ્કેલી એ છે કે તું તારી વિચારધારા બદલે. તું સમજે કે સંબંધમાં સૌથી મોટું રોકાણ ભરોસો હોય છે, ડર નહીં. તે મારી તરફ જોતો રહ્યો. તેના ચહેરા પર પહેલીવાર એવું લાગ્યું જાણે તેને સાચે જ કંઈક સમજાઈ રહ્યું છે. પણ બરાબર ત્યારે જ તેનો ફોન ફરી વાઇબ્રેટ થયો. આ વખતે એકવાર નહીં, સતત 3 વાર. તેણે સ્ક્રીન જોઈ તેનું કપાળ સંકોચાયું. સમીર, મેં શાંત સ્વરે કહ્યું. ના ઉપાડીશ. રાઘવની આંગળીઓ રોકાઈ ગઈ. તેણે કોલ કાપી નાખ્યો. પછી એક મેસેજ આવ્યો, અને પછી બીજો, પછી ત્રીજો. મેં કહ્યું, વાંચ નહીં, અત્યારે નહીં. પણ રાઘવની આંખો સ્ક્રીન પર ટકી ચૂકી હતી, અને તેના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો, જાણે કોઈએ તેના ગળામાં દોરડું નાખ્યું હોય. શું થયું? મેં પૂછ્યું. તે બોલ્યો, તે ધમકી આપી રહ્યો છે. કઈ વાતની ધમકી? રાઘવે નજર ચોરાવી. તે કહી રહ્યો છે
કે જો હું ડ્રામા બંધ નહીં કરાવું તો તે વિડીયો. મારા પેટમાં જાણે પથ્થર પડ્યો. કયો વિડીયો? રાઘવે બહુ ધીમેથી કહ્યું, ગઈકાલે રાત્રે આપણી વાત. મેં ફોન સ્પીકર પર રાખ્યો હતો અને સમીરે સ્ક્રીન રેકોર્ડ. મારા હાથ ઠંડા પડી ગયા. આજ તો તેમની અસલી ચાલ હતી. ટેસ્ટ ફક્ત લાગણીઓનો નહોતો, ટેસ્ટ સત્તાનો હતો, કંટ્રોલનો હતો. અને કંટ્રોલનું સૌથી આસાન હથિયાર છે શરમ. મેં મારા અંદર ઉભરતા ડરને પકડ્યો અને તેને જમીન પર રાખ્યો. ડર મને નહીં ચલાવે. મેં કહ્યું, તે વિડીયો કોનો છે? તારો કે મારો? રાઘવ બોલ્યો, તારો અવાજ પણ છે. જ્યારે તે અત્યારે જે કહ્યું તે પણ મેં તરત સમજી લીધું. સમીરે દરવાજા પાસે કંઈક રેકોર્ડ કર્યું હશે અથવા કોલ પર કોઈ બીજાને લાઈવ સંભળાવ્યું હશે. તે મારા શબ્દોને કાપી કૂપીને વાર્તા બનાવી શકતો હતો અને તે વાર્તા ઓફિસમાં, કોલોનીમાં, સગા સંબંધીઓમાં ગમે ત્યાં ફેલાઈ શકતી હતી. રાઘવે ગભરાઈને કહ્યું, મેં વિચાર્યું નહોતું કે તે આટલો નીચો ઉતરશે. મેં કહ્યું, જ્યારે માણસ સંબંધોને રમત માને છે ત્યારે તે નીચો નથી ઉતરતો. તે પોતાના સ્તર પર જ રહે છે. તને બસ મોઢેથી દેખાયું. રાઘવે મારો હાથ પકડવાની કોશિશ કરી. મેં હાથ ઝાટક્યો નહીં, પણ મેં તેને ટેકો લેવા પણ ના દીધો. મેં બસ કહ્યું, હવે તું સાંભળ, આપણે ગભરાઈશું નહીં, આપણે ભાગીશું નહીં અને આપણે પણ એ જ ભાષામાં જવાબ નહીં આપીએ. આપણે સાચી રીતે જવાબ આપીશું. કેવી રીતે? રાઘવનો અવાજ તૂટી રહ્યો હતો. મેં કહ્યું, પહેલું, તું સમીરને ₹1 પણ નહીં આપે, એક પણ કાકલુદી નહીં. બીજું, તું તેને લેખિતમાં મેસેજ કરીશ કે આ બ્લેકમેલ છે. ત્રીજું, આપણે તેની વિરુદ્ધ પુરાવા ભેગા કરીશું. અને ચોથું, તું કાલે ઓફિસમાં સાફ બોલીશ કે તે ભૂલ કરી, પણ હવે તું કોઈની ગંદી ચાલનો હિસ્સો નહીં બને. રાઘવની આંખો ફાટી ગઈ. ઓફિસમાં? મેં સાફ કહ્યું, હા, કારણ કે ડર છુપાવવાથી વધે છે અને સત્ય બોલવાથી કંટ્રોલ પાછો આવે છે. મેં જોયું, રાઘવ અંદરથી હલી રહ્યો હતો. આજ એ જગ્યા છે જ્યાં ઘણા બધા લોકો તૂટી જાય છે, કારણ કે સમાજનો ડર તેમને સત્ય બોલવા દેતો નથી. ખાસ કરીને મિડલ એજમાં નોકરી, પ્રતિષ્ઠા, નેટવર્ક બધું જ દાવ પર લાગવા માંડે છે. પણ આજ એ ઉંમર હોય છે જ્યાં જો તમે તમારી કરોડરજ્જુ બચાવી લો તો બાકીનું બધું ફરીથી બની જાય છે. મેં તેને બેસવા દીધો. તારે એક વાત સમજવી પડશે. આજે સમીર પાસે વિડીયો છે, કાલે કોઈ બીજા પાસે કોઈ બીજી વસ્તુ હશે. જો આપણે આજે ઝૂકી ગયા તો આ ક્યારેય નહીં અટકે. રાઘવે ધીમેથી કહ્યું, અને જો તેણે વિડીયો વાયરલ કરી દીધો તો? મેં મારો અવાજ વધુ સ્થિર કરી લીધો. તો આપણે સત્યની સાથે ઊભા રહીશું. આપણે જણાવીશું કે આ રેકોર્ડિંગ પરવાનગી વગર થયું હતું. આ ગુનો છે. અને એક વાત યાદ રાખજો, લોકો આજે હસશે અને કાલે ભૂલી જશે, પરંતુ જો તમે ડરીને ખોટા લોકો સામે ઝૂકશો તો તમે તમારી જાતને ક્યારેય માફ નહીં કરી શકો. રાઘવની આંખોમાં આંસુ આવી ગયા. તે પહેલીવાર સાચે શર્મિંદો લાગતો હતો, નકલી નહીં. તેની અંદરનો માણસ જાગી રહ્યો હતો. તે જ સમયે અમારા ઘરની ઘંટડી ફરી વાગી. આ વખતે અવાજ ધીમો હતો, જાણે કોઈ ઘરનું જ વ્યક્તિ હોય. હું દરવાજે ગઈ. બહાર પડોશના આંટી સુષ્માજી ઊભા હતા. તેમના હાથમાં એક ડબ્બો હતો. બેટા, આ ગરમ ગરમ બેસનના લાડુ મેં બનાવ્યા છે, તમે લોકો ખાઈ લેજો. પછી તેમણે મારા ચહેરાને ધ્યાનથી જોયો. બધું ઠીક તો છે ને? હમણાં થોડા લોકો આવ્યા હતા. થોડો અવાજ આવતો હતો. મારા મનમાં એક ક્ષણ માટે ગભરાટ થયો. કોલોનીનો સૌથી મોટો કેમેરો પડોશીઓની આંખો હોય છે, અને આ એ જ જગ્યા છે જ્યાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધુ ડરે છે. લોકો શું કહેશે? પરંતુ મેં મારી જાતને સંભાળી અને સ્મિત આપ્યું. બધું ઠીક છે આંટી, બસ ઓફિસની વાત હતી. મેં ડબ્બો લીધો. સુષ્માજીએ એક ક્ષણ રોકાઈને કહ્યું, અનન્યા બેટા, એક વાત કહું. આ પુરુષો ઘણીવાર દોસ્તીમાં વહેંચાઈ જાય છે, પણ ઘરની ઇજ્જત ઘરની સ્ત્રી જ બચાવે છે. તું મજબૂત રહેજે. તેમની વાતમાં સત્ય પણ હતું અને એક જૂની વિચારધારા પણ. જાણે બધો બોજ સ્ત્રીના ખભા પર જ નાખી દેવામાં આવ્યો હોય. મેં માથું નમાવીને ફક્ત એટલું જ કહ્યું, જી આંટી. દરવાજો બંધ થયો એટલે મેં મનમાં કહ્યું, ના, ઘરની ઇજ્જત એકલી સ્ત્રી નથી બચાવતી. ઘરની ઇજ્જત ઘરના દરેક સભ્યની જવાબદારી છે. આ જ વાત હું આ વાર્તામાં બતાવવા માંગતી હતી.
કોઈ લાંબુ ભાષણ આપ્યા વગર હું પાછી આવી. રાઘવ હજુ પણ ધ્રુજતો હતો. મેં કહ્યું, એક કામ કર, તું અત્યારે જ સમીરને એક મેસેજ કર. મેં તેના હાથમાંથી ફોન ન લીધો, કારણ કે આ લડાઈ મારી જ નહીં, તેની પણ હતી. તેને જાતે જ કરવાનું હતું. તેણે ધ્રુજતા હાથે ટાઈપ કર્યું. હું તેના શબ્દો નિર્દર્શિત નહોતી કરી રહી, બસ તેને ચાસી દિશા આપી રહી હતી. તેણે લખ્યું, સમીર, તે અમારી વાત અમારી પરવાનગી વગર રેકોર્ડ કરી છે અને હવે તું ધમકી આપી રહ્યો છે. આ ખોટું છે. હું કોઈ પણ પ્રકારનું દબાણ સ્વીકારીશ નહીં. હવે પછીનો સંપર્ક ફક્ત લેખિતમાં જ કરજે. મેસેજ ગયો. થોડી સેકન્ડો પછી જ સમીરનો જવાબ આવ્યો. એક લીટી, ખૂબ જ ઠંડી. ઠીક છે, કાલે ઓફિસમાં જોઈ લઈશું. રાઘવનો શ્વાસ ફરી અટકી ગયો. મેં કહ્યું, આ જ જોઈતું હતું. હવે તે સીધો ધમકી પર આવી ગયો છે. આ પુરાવો છે. રાઘવે ગભરાઈને પૂછ્યું, પણ કાલે તે શું કરશે? મેં કહ્યું, કાલે તે તને ભીડની સામે નાનો સાબિત કરવાનો પ્રયત્ન કરશે, જેથી તું ઝૂકી જાય. અને જો તું ઝૂકી ગયો તો તે જીતી જશે. કાલે તારે પસંદગી કરવાની છે, દોસ્તી કે ગરિમા, રમત કે સંબંધ. રાઘવે ધીમેથી કહ્યું, હું તારી સાથે છું. મેં તેને કહ્યું, મારી સાથે નહીં, સત્યની સાથે. તે રાત્રે હું બહુ ઓછું બોલી. હું બસ વિચારતી રહી. મારા મગજમાં બે રસ્તા હતા. એક, આપણે ડરીને સમજૂતી કરી લઈએ, સમીરની આજીજી કરીએ કે તે વિડીયો ડિલીટ કરી દે. બીજું, આપણે સાચી રીતે અડીખમ રહીએ, ભલે થોડા દિવસો મુશ્કેલ હોય. મને મારી માતાની એક વાત યાદ આવી. તે અવારનવાર કહેતી હતી, બેટા, શાંતિ ખરીદવાનો પ્રયત્ન ન કરતી. શાંતિ ખરીદી શકાતી નથી, તે બનાવવી પડે છે. શાંતિ બનાવવામાં સમય લાગે છે, સાહસ લાગે છે અને ક્યારેય સમાજની કોથળીઓનો સામનો પણ કરવો પડે છે. સવાર પડી. રાઘવ તૈયાર થઈ રહ્યો હતો. તેના શર્ટના કોલર પર તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. મેં તેના માટે નાસ્તો રાખ્યો, પણ તે ખાઈ શક્યો નહીં. મેં તેને રોક્યો નહીં. મેં બસ કહ્યું, એક વાત યાદ રાખજે, આજે તું સફાઈ આપવા નથી જઈ રહ્યો. આજે તું તારું આત્મસન્માન પાછું લેવા જઈ રહ્યો છે. રાઘવે દરવાજા પર હાથ રાખ્યો, પછી પાછળ વળ્યો. જો ઓફિસમાં લોકો. મેં કહ્યું, લોકો આજે જે પણ કહે, પણ સાંજે તું તારા ઘરે પાછો ફરીશ અને ઘરે તને કોઈ દુશ્મન નહીં, પણ એક સાથી મળશે. પણ સાથી બનવા માટે તારે પણ ઈમાનદાર બનવું પડશે. તે જતો રહ્યો. આખો દિવસ મારું મન બેચેન રહ્યું. મેં મારી જાતને કામમાં વ્યસ્ત રાખી, પણ દર અડધા કલાકે દિન ફોન તરફ ભાગતું હતું. બપોરે રાઘવનો કોલ આવ્યો. મેં ઉપાડ્યો. તેનો અવાજ ખૂબ જ ધીમો હતો. અનન્યા, તે. મેં પૂછ્યું, તેણે શું કર્યું? રાઘવે કહ્યું, તેણે મીટિંગ બોલાવી લીધી અને બધાની સામે. રાઘવના શ્વાસ તેજ હતા, જાણે તે દોડીને બોલી રહ્યો હોય. તેણે એ રેકોર્ડિંગ સ્ક્રીન પર લગાવી દીધી. મારા શરીરમાં જાણે લોહી સુકાઈ ગયું હોય તેવું લાગ્યું. શું તેણે વગાડી? રાઘવે કહ્યું, આખી નહીં, કેટલાક ભાગો કાપીને અને મચડીને. બધા હસી રહ્યા હતા. મેં આંખો બંધ કરી. મારા કાનમાં જાણે લોકોનું હસવું, મારું નામ, મારા શબ્દો અને રાઘવનો ચહેરો ગાજવા લાગ્યો. આ એ જ છે ને જેને લોકો મજાક કહે છે, પણ હકીકતમાં આ ચારિત્ર હત્યા હોય છે. મેં મારો અવાજ તૂટવા ન દીધો અને પૂછ્યું, અને તે શું કર્યું? રાઘવે થોડી ક્ષણ ચૂપ રહીને કહ્યું, હું ઊભો થઈ ગયો. મેં કહ્યું, આ ખોટું છે. આ મારી પત્નીનો અવાજ છે. પરવાનગી વગર રેકોર્ડિંગ કરવું એ ગુનો છે અને હું આનો હિસ્સો નહીં બનું. મારો શ્વાસ એક ક્ષણ માટે રોકાયો. આ સાંભળીને મને અંદરથી રાહત થઈ. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આવા લોકો એકવાર નથી રોકાતા. રાઘવે આગળ કહ્યું. પછી સમીરે કહ્યું કે તેની પાસે હજુ ઘણું છે અને જો હું ચૂપ નહીં થાવ તો તે આ HR ને મોકલી દેશે. મેં કહ્યું, અને તે શું કહ્યું? રાઘવના અવાજમાં પહેલીવાર દ્રઢતા હતી. તેણે કહ્યું, મેં કહ્યું, મોકલી દે. હું ડરીને જીવી શકતો નથી. અને મેં પોતે જ HR ને સ્ક્રીનશોટ સાથે મેઇલ કરી દીધો. મેં પણ મજબૂતીથી પકડ્યો. ઠીક કર્યું, રાઘવે કહ્યું. પણ અનન્યા, અત્યારે HR મને બોલાવ્યો છે અને સમીર પણ ત્યાં જ છે. તે કંઈક બીજું લઈને આવ્યો છે. શું લઈને? રાઘવનો અવાજ ફરી ધીમો પડી ગયો. તે કહી રહ્યો છે કે તે. મારું હૃદય જોરથી ધબક્યું. મેં શું? રાઘવે ખૂબ જ ધીરેથી કહ્યું. તે કહી રહ્યો છે કે તારા નામથી કોઈને
મેસેજ મોકલવામાં આવ્યા છે, એવા મેસેજ જે તારા સ્વભાવ જેવા નથી. મારા શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. આ નવી ચાલ હતી. મારા શબ્દોને કાપીને બતાવવા એ અલગ વાત છે, પણ મારા નામે કંઈક નકલી બનાવીને બતાવવું એ તો સીધો હુમલો હતો. મેં તરત જ કહ્યું, રાઘવ, મારી વાત ધ્યાનથી સાંભળ. મારા ફોનમાં એવું કંઈ નથી, અને જો તે દાવો કરી રહ્યો છે તો તે નકલી હોઈ શકે છે. તું તેમને કહે કે પુરાવાની સોર્સ ફાઇલ બતાવે, મેટા ડેટા બતાવે, અને મારા ફોનની તપાસ માટે હું તૈયાર છું. રાઘવે કહ્યું. મેં એ જ કહ્યું, પણ તે હસી રહ્યો છે, જાણે તેને ખબર હોય કે તેની પાસે કંઈક મોટું છે. મારા કપાળ પર પરસેવો આવી ગયો. સમીર આટલો આત્મવિશ્વાસમાં કેમ છે? તેનું આગામી પગલું શું છે? ફોનની પેલી તરફ HR નો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. કોઈએ રાઘવને અંદર બોલાવ્યો. રાઘવે જલ્દીથી કહ્યું, હું પછી કોલ કરું છું. કોલ કપાઈ ગયો. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારા ઘરની દિવાલો એ જ હતી, રસોડું એ જ, બાલ્કની એ જ, પણ હવા બદલાઈ ગઈ હતી. હવે આ ફક્ત પતિ પત્નીનો ઝઘડો નહોતો. આ મારા નામ, મારી ઇજ્જત અને અમારા ભવિષ્યનો સવાલ બની ગયો હતો. મેં વિચાર્યા વગર મારો બેગ ઉઠાવ્યો. હું ઓફિસની અંદર નહોતી જઈ શકતી, પણ હું નીચે સુધી તો જઈ શકતી હતી. હું બિલ્ડિંગની બહાર સુધી તો જઈ શકતી હતી. ક્યારેક એક સ્ત્રીની હાજરી જ ઘણું બધું બદલી નાખે છે. ઓછામાં ઓછું ખોટું બોલનારાનો આત્મવિશ્વાસ તો હલાવે જ છે. હું નીકળી પડી, અને જ્યારે હું રાઘવની ઓફિસની બિલ્ડિંગ પાસે પહોંચી ત્યારે જોયું કે ગેટની બહાર સમીર ઉભો હતો. ફોન કાન પર હતો, અને તેના ચહેરા પર એ જ વિજયનું સ્મિત હતું, જાણે તે કોઈને કહી રહ્યો હોય, હવે જોજે રમત કેવી રીતે પલટાય છે. તેણે મને જોઈ, અને બરાબર એ જ ક્ષણે તેણે કોલ પર બહુ ઊંચા અવાજમાં કહ્યું, હા, એ જ અનન્યા આવી ગઈ છે. હવે અસલી મજા શરૂ થશે. મારો શ્વાસ અટકી ગયો, કારણ કે હવે હું સમજી ગઈ હતી કે સમીર ફક્ત રાઘવને તોડવા નહોતો માંગતો, તે મને પણ બધાની સામે નીચે પાડવા માંગતો હતો, અને તે પૂરી તૈયારી કરીને આવ્યો હતો. મેં એક ડગલું આગળ વધાર્યું, અને સમીરે તેના ખિસ્સામાંથી કંઈ કાઢ્યું, એક નાની પેનડ્રાઈવ. તેણે તેને હવામાં ઉચાળતા કહ્યું, ભાભીજી, તમારા નામની આખી વાર્તા આમાં છે. અને મારી સામે ઓફિસના ગેટ પર થોડા લોકો ઉભા રહીને જોવા લાગ્યા. હવે આ પેનડ્રાઈવ શું હતું? તેમાં સત્ય હતું કે જૂઠ? અને સમીર મારા નામે કયું નવું કાવતરું રચવાનો હતો તે જાણતા પહેલા જ તે બિલ્ડિંગની અંદર જતો રહ્યો, અને સિક્યોરિટીએ ગેટ અડધો બંધ કરી દીધો. હું ત્યાં જ ઊભી રહી ગઈ, અને મારા કાનમાં સમીરની છેલ્લી લાઈન ગૂંજતી હતી, હવે અસલી મજા શરૂ થશે. ગેટ અડધો બંધ થઈ ગયો હતો, અને મારી આંખોની સામે સમીરની પીઠ ભીડમાંથી ગાયબ થઈ ગઈ. તેના હાથમાં પેનડ્રાઈવ એવી ચમકતી હતી જાણે કોઈ ટ્રોફી હોય. મારા અંદર ડર હતો, બિલકુલ સાચું, પણ ડરની સાથે સાથે એક સ્પષ્ટ સમજ પણ હતી. જો આજે હું ગભરાઈ ગઈ તો તે જીતી જશે, અને જો હું શાંત રહીને સાચું પગલું ભરીશ તો આ કસોટી નહીં પણ એક બોધપાઠ બની જશે. ફક્ત અમારા માટે જ નહીં, પણ એ બધા માટે જેઓ સંબંધોને રમત સમજે છે. મેં સિક્યુરિટી ગાર્ડને કહ્યું, ભાઈ સાહેબ, હું રાઘવની પત્ની છું, મારે HR પાસે જવું છે. ગાર્ડે મને ઉપરથી નીચે સુધી જોઈ. એવું નહોતું કે તે ખરાબ હતો, બસ તેની આંખોમાં એ જ જૂની વિચારધારા હતી કે મેડમ, લોકો ઓફિસના મામલામાં કેમ પડે છે. પણ મેં મારા ચહેરા પર વિનંતી ન રાખી. મેં ફક્ત સ્પષ્ટતા રાખી, આ ઓફિસનો નહીં પણ મારા નામની બદનામીનો મામલો છે. મેં કહ્યું, અને જો કોઈ ખોટી રેકોર્ડિંગ કે ફેક મેસેજ બતાવીને કોઈને દબાવી રહ્યું હોય તો તે ગુનો છે. ગાર્ડ થોડો ખચકાયો. એટલામાં એક સ્ત્રી રિસેપ્શન પર આવી. નેમપ્લેટ પર લખ્યું હતું, કાવ્યા, એડમિન. તેણે મારી વાત સાંભળી અને બોલી, મેમ, તમે શાંત રહો, હું HR ને કોલ કરું છું. મેં માથું હલાવ્યું. શાંત રહેવું એ જ મારી તાકાત હતી, પણ અંદર મારું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. મેં મારા ફોનનો સ્ક્રીન લોક ચેક કર્યો, નોટિફિકેશન જોયા. મારા નામથી કોઈ મેસેજ મોકલવામાં આવ્યા છે. આ વાત મારા માટે સૌથી મોટો આઘાત હતી, કારણ કે આ ફક્ત શરમની વાત નહોતી, ચારિત્ર્ય પર હુમલો હતો. કાવ્યાએ થોડી વાર પછી કહ્યું, મેમ, HR મેનેજરે કહ્યું છે કે તમે વેઇટિંગ એરિયામાં બેસો, તેઓ તમને બોલાવશે. હું બેસી ગઈ. વેઇટિંગ એરિયામાં બીજા 2-3 લોકો બેઠા હતા જે મારી તરફ ચોરી છુપીથી જોઈ રહ્યા હતા. આજ તો સમસ્યા છે, લોકો સત્ય નથી જાણતા,
પણ નજરો અને અભિપ્રાય બનાવી લે છે. યુવાનીમાં આ ગપશપ બને છે. મધ્યમ વયે તે કરિયરને નુકસાન પહોંચાડે છે અને 50 વર્ષ પછી તે પરિવારની ઇજ્જતનું બહાનું બનાવીને ઘરમાં આગ લગાડે છે. મેં મારી જાતને કહ્યું, આજે ઇજ્જતની વ્યાખ્યા બદલાશે. ઇજ્જતનો અર્થ ચૂપ રહેવું નથી. ઇજ્જતનો અર્થ છે ખોટાની સામે સાચી રીતે ઊભા રહેવું. થોડી મિનિટો પછી HR નો કોલ આવ્યો. અનન્યા મેમ, તમે અંદર આવી શકો છો. હું અંદર ગઈ. રૂમમાં એક મોટું ટેબલ હતું. એક બાજુ HR મેનેજર નીલમ મેમ હતા, જેમના ચહેરા પર પ્રોફેશનલ કડકાઈ હતી. બીજી બાજુ રાઘવ બેઠો હતો, આંખો લાલ અને ચહેરો થાકેલો. તેની બાજુમાં સમીર એકદમ આરામથી ખુરશી પર બેઠો હતો, જાણે આ મીટિંગ તેના માટે મનોરંજન હોય. અને ત્રીજી ખુરશી પર અરવિંદ સર પણ હતા. હવે સમજાયું કે આ પુરુષોની પંચાયત બનવાની હતી. બસ ફરક એટલો હતો કે HR ની હાજરી તેને થોડી સભ્ય બતાવી રહી હતી. નીલમ મેમે કહ્યું, અનન્યાજી, આવવા બદલ આભાર. અહીં કેટલાક ગંભીર આરોપો અને ચિંતાઓ છે. અમે ઈચ્છીએ છીએ કે વાત સ્પષ્ટ થઈ જાય. સમીરે તરત જ વાત કાપી, મેમ, અમે તો બસ રાઘવની મદદ કરી રહ્યા હતા. પણ આ મેડમનું વર્તન. મેં તેની સામે જોઈને કહ્યું, મારા વર્તન પર વાત પછી પહેલા જણાવો કે તમે મારા નામથી જે મેસેજ બતાવ્યા છે તેની સોર્સ ફાઇલ શું છે? કયો નંબર, કઈ એપ, કયા ડિવાઇસથી? સમીર એક ક્ષણ માટે અટકી ગયો. તેને આવા સવાલની અપેક્ષા નહોતી. તેણે વિચાર્યું હતું કે હું ભાવુક થઈને રડવા લાગીશ. નીલમ મેમે પણ ધ્યાનથી મારી તરફ જોયો. હા સમીર, તમે જે દાવો કર્યો છે તેના પુરાવાની સોર્સ. સમીરે હળવા હાસ્યમાં કહ્યું, મેમ, એ તો સ્ક્રીનશોટ છે, જુઓ ને. તેણે પોતાના ફોનમાંથી કેટલાક સ્ક્રીનશોટ ટેબલ પર મૂક્યા. સંદેશાઓમાં મારું નામ હતું, મારા પ્રોફાઇલ ફોટો જેવા જ ફોટો હતા અને ભાષા એવી હતી જે મારા મોઢામાંથી નીકળી જ ન શકે. કેટલાક શબ્દો જાણી જોઈને અશ્લીલ હતા. આજ તો ચાલ હોય છે, ફક્ત ખોટું બતાવવું જ નહીં, પણ ગંદુ બતાવવું, જેથી સામેવાળી વ્યક્તિ શરમથી મરી જાય અને ચૂપ થઈ જાય. રાઘવે માથું નીચું કરી દીધું. હું સમજી ગઈ કે તે અંદરથી તૂટી રહ્યો છે, પણ આજે તેને ઊભા થવાનું હતું. મેં ધીમેથી કહ્યું, નીલમ મેમ, હું મારો ફોન અત્યારે જ આપી શકું છું. તમે ઈચ્છો તો IT ટીમ પાસે ચેક કરાવી લો. મારા ફોનમાં આવી કોઈ ચેટ નથી અને એ પણ શક્ય છે કે આ કોઈ ફેક નંબર કે એડિટ કરેલા સ્ક્રીનશોટ પણ હોય. નીલમ મેમે તરત જ નોંધ લીધી. ઠીક છે, આપણે IT ને સામેલ કરીશું, પણ સમીર, તમે આ કેવી રીતે મેળવ્યા? સમીરે ખંભા ઉચાળ્યા. મેમ, લોકો વાતો કરે છે, કોઈએ મોકલા. મેં તરત જ પકડી લીધું. કોઈએ મોકલા એ જવાબ નથી, કોણે મોકલા? નામ, ઈમેલ, સમય. જો આ સાચું છે તો તમે સોર્સ જણાવો. જો સોર્સ નથી તો આ ચારિત્ર હનન અને બ્લેકમેલનો મામલો છે. અરવિંદ સરે ભારે અવાજમાં કહ્યું, જુઓ, આટલા મોટા શબ્દો ન વાપરો. બ્લેકમેલ, આ બધું. મેં પહેલીવાર તેમની તરફ સીધું જોયું. સર, કોઈના અંગત ઓડિયોને પરવાનગી વગર રેકોર્ડ કરવો, તેને કાપીને વગાડવો અને પછી કહેવું કે ચૂપ રહો, નહીં તો આને બ્લેકમેલ નહીં તો બીજું શું કહેવાય? રૂમમાં થોડી સેકન્ડ સન્નાટો છવાઈ ગયો. સમીરનો ચહેરો થોડો ફીકો પડી ગયો, પણ તેણે ફરી સ્મિત ઓઢી લીધું. મેમ, આ તો ડ્રામા કરી રહી છે. અમે તો બસ. મેં તેની વાત ફરી કાપી. બસ શું? બસ સંબંધોને રમત બનાવી? બસ લોકોની ઇજ્જતને હથિયાર બનાવી? નીલમ મેમે ટેબલ પર હાથ રાખ્યો. ઠીક છે, આપણે તથ્યો પર રહીશું. રાઘવ, તમે જણાવો, આ રેકોર્ડિંગ કેવી રીતે થઈ? રાઘવે શ્વાસ લીધો. તેનો અવાજ ધ્રુજતો હતો, પણ આ વખતે ડરથી નહીં, સત્ય બોલવાની મહેનતથી. મેં ભૂલ કરી. મેં ઘરે સ્પીકર પર વાત કરી અને સમીરે તેને રેકોર્ડિંગ કરી, મારી પત્નીને જણાવ્યા વગર. અને પછી તેણે આજે સવારે ધમકી આપી કે જો હું ચૂપ નહીં રહું તો. સમીરે તરત જ કહ્યું, જૂઠું, મેં કોઈ ધમકી નથી આપી. મેં મારા ફોનથી એ જ સ્ક્રીનશોટ ખોલ્યો, સમીરનો મેસેજ. કાલે ઓફિસમાં જોઈ લઈશું. અને તેની પહેલાની ધમકીવાળી લાઈનો જે રાઘવે મને જણાવી હતી. રાઘવે પણ પોતાનો ફોન ટેબલ પર મૂક્યો અને કહ્યું, મેમ, ચેટ અહીં છે. નીલમ મેમે ધ્યાનથી જોયું. પછી તેમની આંખોમાં જે સખ્તાઈ આવી તે HR-માં સાચા સમયે આવે છે. સમીર, આ ચેટ સ્પષ્ટ છે. આમાં દબાણ
અને ધમકીના સંકેત છે. સમીરે તરત જ પલટી મારી, મેમ, હું તો મજાક કરી રહ્યો હતો. ઓફિસની ભાષા તમે જાણો જ છો. મેં શાંત સ્વરમાં કહ્યું, જ્યારે કોઈના પરિવારનો અવાજ રેકોર્ડ કરીને મજાક કરવામાં આવે તો તે મજાક નથી હોતી, તે સત્તાનો દુરુપયોગ હોય છે. નીલમ મેમે ખુરશી પાછળ કરી. અમે આઈટી અને લીગલ ટીમને બોલાવીશું. અત્યાર માટે સમીર, તમે તમારો ફોન જમા કરાવો અને તમારી પેનડ્રાઈવ પણ. સમીરનો ચહેરો પહેલીવાર બગડ્યો. મેમ, મારો ફોન પર્સનલ છે. નીલમ મેમે અવાજ ઊંચો કર્યા વગર કહ્યું, અને રેકોર્ડિંગ પર પર્સનલ હતી, છતાં તમે કરી. નિયમ બધા માટે સરખા જ છે. આ સાંભળીને મને પહેલીવાર થોડી રાહત થઈ, કારણ કે પહેલીવાર કોઈ સિસ્ટમ અમારી સાથે ઉભેલી દેખાઈ રહી હતી. લોકો ઘણીવાર વિચારે છે કે સિસ્ટમ મદદ નથી કરતી, એટલે તેઓ ડરીને સમજૂતી કરી લે છે. પણ સત્ય એ છે કે જો તમે સાચી ભાષામાં અને સાચા પુરાવા સાથે વાત કરો તો સિસ્ટમ પણ તમને સાંભળે છે. અરવિંદ સરે વચ્ચે કહ્યું, નીલમ, આટલો મોટો મામલો ન બનાવો. કંપનીની છબી. મેં તેમની તરફ જોઈને કહ્યું, સર, કંપનીની છબી જૂઠું છુપાવવાથી નથી બચતી. કંપનીની છબી ત્યારે બચે છે જ્યારે ખોટાની વિરુદ્ધ કાર્યવાહી થાય છે. નીલમ મેમે માથું હલાવ્યું. સાચું કહ્યું, આપણે આના પર પડદો નહીં નાખીએ. સમીરનો આત્મવિશ્વાસ તૂટવા લાગ્યો, પણ તે હજુ પણ ચતુર હતો. તેણે કહ્યું, ઠીક છે મેમ, ફોન લઈ લો, પણ આ જે સ્ક્રીનશોટ છે તે તો. નીલમ મેમે કહ્યું, તે પણ તપાસીશું. આઈટી ટીમનો એક છોકરો આદિત્ય અંદર આવ્યો. તેણે સમીરનો ફોન લીધો, પેનડ્રાઈવ સીલ કરી. થોડીવાર પછી આદિત્યએ કહ્યું, મેમ, શરૂઆતી તપાસમાં એક વાત દેખાઈ રહી છે. આ સ્ક્રીનશોટની ઇમેજ ફાઇલમાં એડિટિંગના નિશાન છે, અને આ પ્રોફાઇલ ફોટો પણ કોઈ સ્ટોક ઇમેજ જેવો લાગે છે. પૂરી ફોરેન્સિક તપાસ કરવી પડશે. નીલમ મેમે સમીર તરફ જોયું. તો તમે નકલી સ્ક્રીનશોટ બનાવ્યા? સમીરે તરત જ કહ્યું, ના, મેં નહીં, કોઈએ. મેં મનમાં જ કહ્યું, આ જ થાય છે. જ્યાં સુધી રમત ચાલે છે ત્યાં સુધી મેં કર્યુંનો ગર્વ, અને પકડાઈ જાવ તો કોઈએ કર્યુંનું બહાનું. રાઘવે પહેલીવાર સમીર તરફ સખ્તાઈથી જોયું. સમીર, તે મારા ઘરનો અવાજ રેકોર્ડ કર્યો. તે મારી પત્નીના નામે ગંદા મેસેજ બનાવીને બતાવ્યા. હજુ પણ આ કોઈએ? સમીરે ગુસ્સામાં કહ્યું, અરે રાઘવ, તું જ નબળો નીકળ્યો. અમે તો તને સ્ટ્રોંગ બનાવી રહ્યા હતા. આ વાક્ય સાંભળતા જ મારા મનમાં એક ઠંડી સમજ પ્રસરી ગઈ. આજ તો ટોક્સિક મર્દાનગીનું ઝેર છે. માણસને મજબૂત નહીં પણ કઠોર બનાવવો. માણસને સન્માન નહીં પણ નિયંત્રણ શીખવવું. યુવાન છોકરાઓને આજ જલ્દી પકડી લે છે, કારણ કે તેમને લાગે છે કે આજ કુલ છે. મધ્યમ વયે તે ઈગો બની જાય છે, અને 50 વર્ષ પછી મેં દુનિયા જોઈ છે નો ભ્રમ બની જાય છે. મેં સમીરને કહ્યું, મજબૂતીનો અર્થ ડરાવવું નથી હોતો. મજબૂતીનો અર્થ સત્ય બોલવું હોય છે. નીલમ મેમે સ્પષ્ટ કહ્યું, સમીર, અત્યારે તમે તપાસ પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્ડ રહેશો, અને જો બ્લેકમેલ, હેરાસમેન્ટ સાબિત થશે તો કંપની પોલીસ ફરિયાદ પણ કરશે. સમીરનો ચહેરો પીળો પડી ગયો. તેને પહેલીવાર અહેસાસ થયો કે અસલી દુનિયામાં રમતનું પરિણામ આવે છે. મીટિંગ પૂરી થઈ રાઘવ બહાર આવ્યો ત્યારે તેની ચાલ ભારે હતી, પણ તેની પીઠ પહેલીવાર સીધી હતી. તેણે મારી તરફ જોયું. આંખોમાં ઘણું બધું હતું, શરમ, આભાર, ડર અને એક નવી ઈમાનદારી. અનન્યા, તેણે કહ્યું. મેં તેને ત્યાં જ રોકી દીધો. ઘરે ચાલ, વાત ઘરે થશે. અમે નીચે લિફ્ટમાં આવ્યા. રાઘવ જે પોતાની ભૂલનો બોજ ઉઠાવી રહ્યો હતો, અને હું જે તૂટીને પણ ઊભી હતી. હું ઈચ્છતી હોત તો તે ક્ષણે તેને વઢી શકતી હતી, રડી શકતી હતી, બધાની સામે સીન ક્રિએટ કરી શકતી હતી. પણ હું જાણતી હતી કે પીડાનો ઈલાજ ડ્રામા નથી. પીડાનો ઈલાજ છે ચોખ્ખી વાતચીત અને સ્પષ્ટ સીમાઓ. ઘરે પહોંચતા જ મેં દરવાજો બંધ કર્યો. બહારનો ઘોંઘાટ કપાઈ ગયો. અંદર સન્નાટો હતો, પણ આ સન્નાટો પહેલા જેવો નહોતો. રાઘવે કહ્યું, મેં બહુ મોટું ખોટું કર્યું. મેં કહ્યું, હા, તે ખોટું કર્યું, અને હું તને એક વાત સાફ કહી દઉં, હું માફ કરી શકું છું, પણ હું ભૂલીને જીવી શકતી નથી. વિશ્વાસ પાછો બનાવવો પડે છે, તે જાતે નથી આવતો. તે ચૂપ રહ્યો. મેં આગળ કહ્યું, મને 3 બાબતો જોઈએ. પહેલી, તું તારા મિત્રોની સંગત બદલીશ, કારણ કે જેની વિચારધારા સંબંધોને રમત બનાવે છે
તે એક દિવસ ઘર તોડી નાખશે. બીજી, આપણે બંને એક નિયમ બનાવીશું. કોઈ પણ મોટો ડર કે શંકા હોય તો ટેસ્ટ નહીં પણ વાતચીત કરીશું. ત્રીજી, તારે તારી અંદરની અસુરક્ષા પર કામ કરવું પડશે, કારણ કે અસુરક્ષામાંથી જ આવી રમતો જન્મે છે. રાઘવે માથું હલાવ્યું. હું તૈયાર છું. મેં તેની આંખોમાં જોયું. તૈયાર હોવું એ શબ્દ છે, કામ કરવું એ કર્મ છે. હું તને સમય આપીશ, પણ હું મારી જાતને ફરી કોઈ પરીક્ષાનો વિષય નહીં બનવા દઉં. તેની અવાજ ધીમો હતો. હું સમજી ગયો. મેં શ્વાસ લીધો અને મારા માટે પણ એક વાત કહી. અને હું પણ શીખી રહી છું. હું પહેલા ઘણી વાતો પર ચૂપ રહી જતી હતી. મને લાગતું હતું કે શાંતિ આમાં જ છે, પણ આજે સમજાયું કે શાંતિ ચૂપ રહેવાથી નહીં પણ યોગ્ય સમયે સાચી વાત કહેવાથી આવે છે. તે સાંજે અમે ફોન ટેબલ પર મૂક્યો. રાઘવે સમીરનો નંબર બ્લોક કર્યો. મેં મારા મોબાઈલની સિક્યોરિટી સેટિંગ્સ ચેક કરી. 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કર્યું. આ વાર્તાનો એ ભાગ છે જે આજે જરૂરી છે, કારણ કે આજે બદનામી ફક્ત મોઢેથી નહીં પણ સ્ક્રીનથી ફેલાય છે. બીજા દિવસે નીલમ મેમનો કોલ આવ્યો. ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે પેનડ્રાઈવમાં જે રેકોર્ડિંગ હતું તેને એડિટ કરવામાં આવ્યું હતું, જેથી હું ખરાબ લાગુ અને રાઘવ પીડિત લાગે. અને ફેક સ્ક્રીનશોટ માટે ફોટો એક વેબસાઇટ પરથી લેવામાં આવ્યો હતો. એટલે કે સમીરનો પ્લાન સાફ હતો. તે રાઘવને પણ કંટ્રોલ કરવા માંગતો હતો અને મને પણ બદનામ કરવા માંગતો હતો. નીલમ મેમે કહ્યું, અમે સમીર વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહ્યા છીએ અને જો તમે ઈચ્છો તો પોલીસ ફરિયાદમાં પણ મદદ કરીશું. મેં રાઘવ તરફ જોયું. તે ચૂપ હતો, પણ તેની આંખોમાં પોલીસ શબ્દથી ડર હતો. ઘણા લોકો આજ સ્ટેજ પર પાછળ હટી જાય છે, કારણ કે તેમને લાગે છે કે સમાજ શું કહેશે. પણ મેં મારી જાતને કહ્યું, જો કોઈ ગુનો છે તો તેને ફક્ત એટલા માટે ન છોડવો જોઈએ કે લોકો વાતો કરશે. લોકો તો ગમે તેમ વાતો કરવાના જ છે. મેં કહ્યું, અમે ફરિયાદ કરીશું. અમે સાયબર સેલમાં ફરિયાદ કરી. આ કોઈ ફિલ્મી સીન નહોતો. ફોર્મ, તારીખ, દસ્તાવેજ, સ્ક્રીનશોટ, પણ આમાં જ અસલી બદલાવ હોય છે. જ્યારે તમે ભાવુક થઈને નહીં પણ વ્યવસ્થિત થઈને પગલાં લો છો. અને આ જ શીખ છે દરેક ઉંમર માટે, યુવાનો માટે. કોઈના કહેવા પર સંબંધોમાં ટેસ્ટ ન કરો. મિત્રો તાળીઓ પાડશે પણ નુકસાન તમારા ઘરનું થશે. મધ્યમ વયના લોકો માટે પોતાની અસુરક્ષાને ઈગો ન બનવા દો. ઘરમાં સંવાદ રાખો, નહીતર બહારના લોકો તમારા સંબંધમાં ઘૂસી જશે. 50+ લોકો માટે ઇજ્જતના નામે ખોટાને દબાવવાની સલાહ ન આપો. ઇજ્જત સત્યથી બચે છે, જૂઠ છુપાવાથી નહીં. ઘણા દિવસો પછી સમીરને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. અરવિંદ સરને પર ચેતવણી મળી. મોહિતે રાઘવની માફી માંગી. મેં મોહિતને ફક્ત એટલું જ કહ્યું, રડવું એ કદાચ નબળાઈ ન હોય, પણ કોઈને રડાવવું એ હંમેશા નબળાઈ છે. રાઘવની અંદર પણ બદલાવ ધીરે ધીરે આવ્યો. તેણે વાતચીત કરવાનું શીખ્યું અને મેં પણ એક વસ્તુ શીખી, સીમા બનાવી એ સંબંધ તોડવો નથી. સીમા બનાવી એ સંબંધને સાચી જગ્યા આપવી છે. એક રવિવારની સાંજે અમે બાલ્કનીમાં બેઠા હતા. રાઘવે અચાનક કહ્યું, અનન્યા, જો તું તે દિવસે ડરી ગઈ હોત તો હું આજે પણ એ જ ઝાડમાં હોત. મેં કહ્યું, હું ડરી હતી, પણ મેં ડરને મારો નિર્ણય ન બનવા દીધો. તે ચૂપ રહ્યો, પછી બોલ્યો, તે મને પણ મજબૂત કર્યો. મેં હસીને કહ્યું, મજબૂત તું પોતે થયો, મેં તો ફક્ત અરીસો બતાવ્યો. તે રાત્રે મેં મારી જાત સાથે એક વચન આપ્યું, હું મારા સંબંધને પરફેક્ટ બનાવવા પાછળ નહીં ભાગું. હું તેને ઈમાનદાર બનાવીશ, કારણ કે પરફેક્શન એ દેખાવો છે, ઈમાનદારી અસલી છે. હવે તમે મને જણાવો, એક, સંબંધોમાં ટેસ્ટ નહીં, વાતચીત જરૂરી છે કે કોઈ ત્રીજી વ્યક્તિ કે મિત્રના કહેવા પર આવીને પોતાના જીવનસાથીની પરીક્ષા લેવી એ વિશ્વાસઘાત સમાન છે. શક કે અસુરક્ષાનો ઇલાજ જાસૂસી નથી, પણ ખુલીને કરેલી વાતચીત છે. જો રાઘવે પહેલા જ અનન્યા સાથે વાત કરી હોત તો સમીર જેવા લોકોને પોતાના અંગત જીવનમાં દખલ કરવાની તક ન મળી હોત. બીજું, ચૂપ રહેવું એ ઇજ્જત નથી. આપણા સમાજમાં ઘણીવાર સ્ત્રીઓને શીખવવામાં આવે છે કે બધું સહન કરીને ચૂપ રહેવું એ જ ઘરની ઇજ્જત છે. પરંતુ આ વાર્તા શીખવે છે કે ખોટા સામે અવાજ ઉઠાવો એ જ અસલી ઇજ્જત છે. જો અનન્યા ચૂપ રહી હોત તો સમીર તેને આખી જિંદગી બ્લેકમેલ કરત. શાંતિ ખરીદવી ન જોઈએ, પણ સાચું બોલીને બનાવવી જોઈએ.
તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.